જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર સત્પુરુષની વાણી ઉપર, સત્પુરુષના વચનો ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જે આધ્યાત્મિક જ્ઞાન સિદ્ધ થાય છે એમાં દરેક વખતે શ્રીજી મહારાજ સંતના વચનને વચ્ચે લાવે છે. જેમ કે મધ્યના 13મા વચનામૃતની અંદર જ્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયની વાત થઈ, ભગવાનના સ્વરૂપની નિષ્ઠાની વાત થઈ, ત્યારે એ નિષ્ઠા કેવી રીતે થાય એ સમજાવતા મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં તો આવી વાત લખી હોય, પરંતુ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે એમના મુખ થકી જ ભગવાનના સ્વરૂપની વાત સમજવામાં આવે છે. શાસ્ત્રમાં જ્ઞાન લખેલું હોય પણ સત્પુરુષના મુખ થકી એ જ્ઞાન આવે એની અસર જુદી હોય છે. એવી જ રીતે શ્રીજી મહારાજે આત્મજ્ઞાનની વાત કરી તો પ્રથમના 16મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે સંત એમ કહે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ એ બધાથી જુદો છે, તું એને જાણનારો છે, તું આત્મા છે. આવી વાત સંતના મુખ થકી આપણને સમજાય છે અને સંતના વિશ્વાસ થકી આત્મજ્ઞાન જીવનમાં દ્રઢ થાય છે. એવી જ રીતે જ્યારે આ જગત નાશવંત છે, એમાં સુખ નથી, પરમાત્મા પરમ સુખના નિધિ છે, એ બધું જ્ઞાન સંત થકી સમજાય છે. એ વાત શ્રીજી મહારાજે લોયાના 10મા વચનામૃતમાં કરી, લોયાના 17મા વચનામૃતમાં કરી છે અને પ્રથમના 70મા વચનામૃતમાં પણ કરી છે. તો જે આધ્યાત્મિક જ્ઞાન સિદ્ધ થાય એ સંતના વચનથી થાય એવું શ્રીજી મહારાજે કહ્યું. એનું કારણ શું હશે? આની આ વાત કદાચ કોઈ બીજા પણ કહી શકે. ઘણી વખત એવું બને કે સંત જે વાત રજૂ કરતા હોય એ બહુ સાધારણ રીતે રજૂ કરતા હોય, પણ સંતની વાણીની અસર થાય છે. એનું કારણ શું છે? એક કારણ તો એ છે કે સંતની વાણી વર્તનથી યુક્ત છે. એ જે પ્રમાણે જીવે છે એ પ્રમાણે બોલે છે, જે પ્રમાણે માને છે એ પ્રમાણે બોલે છે. એમના જીવનની અંદર દ્વિમુખી વ્યક્તિત્વ નથી હોતું. એટલે સંત જે બોલે એમાં વિશ્વાસ આવે છે. બીજી વસ્તુ એ છે કે સંત જ્યારે વાત કરે ત્યારે એમાં અહમનો લેશ નથી હોતો. પોતાનો પ્રભાવ પાડવાની જરાય ઈચ્છા નથી હોતી, દેખાવ નથી હોતો, આડંબર નથી હોતો. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો તાલમેલ નથી હોતો. એમાં પ્યોરિટી હોય છે, એમનું શુદ્ધ હૃદય ઝળકતું હોય છે. એટલે એ વાણી આપણા હૃદયની આર પાર નીકળી જાય છે. એકવાર મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની વાણીની વાત કરી હતી. એમણે કહ્યું કે સાધારણ રીતે માણસ જ્યારે બોલે છે ત્યારે એમાં જુદા જુદા ભાવો આવીને બોલતા હોય છે. બોલે છે તો વ્યક્તિ, પણ એની પાછળનું પ્રેરક બળ એ છવાઈ જતું હોય છે. તો ક્યારેક માણસ બોલે એ માણસ ન બોલતો હોય, એનો અહંકાર બોલતો હોય. ક્યારેક કોકનામાં રહી અને ઈર્ષા બોલતી હોય, ક્યારેક કોકની અંદર રહી અને દ્વેષ કે રાગ બોલતો હોય, ક્યારેક કોકની અંદર રહી અને પોતાનો સ્વાર્થ બોલતો હોય. ક્યારેક એનાથી આગળ વધીને કોક વ્યક્તિ સદગુણી હોય તો એનામાં રહીને કોઈક વખત દયા, કરુણા, પ્રેમ એવા ભાવ બોલતા હોય, તો કોક વખત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણ બોલતા હોય. આટલી વાત કરીને મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે જેમનામાં રહીને ભગવાન બોલે છે. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું છે કે એમના મુખમાં બોલનારા ભગવાન છે. આવા સંતની વાણી જેમાં રહીને સાક્ષાત ભગવાન બોલતા હોય એની અસર જુદી થાય છે. આપણે મહંત સ્વામી મહારાજની વાણીનો વિચાર કરીએ છીએ તો પ્રથમ દ્રષ્ટિએ તો આપણે મહંત સ્વામી મહારાજનું વ્યક્તિત્વ જોઈએ તો કેવા છે? બહુ જ મિતભાષી છે, બહુ જ ઓછું બોલે છે. ઘણું ખરું કામ તો પોતે સંજ્ઞાથી જ, ઈશારાથી જ કરી નાખે. અને જે કંઈ બોલે છે એમાં એમની વાણીમાં એકદમ મૃદુતા છે. કોઈ દિવસ મહંત સ્વામી મહારાજને કોઈએ ચિલ્લાઈને બરાડા પાડીને કે પછી ઊંચા ટોનથી બોલીને, પ્રવચન હોય કે વ્યક્તિગત વાતચીત હોય, એ એકદમ સોફ્ટ બોલનારા છે. એટલે
કેટલીક વખત પ્રવચન કળાના વર્ગોની અંદર એવું શીખવવામાં આવતું હોય છે કે તમારે આમ ઊંચો અવાજ લઈ જવો, આમ લઈ જવો. એવું તો મહાન સ્વામી મહારાજમાં કોઈએ લગભગ જોયું નથી. પણ મહાન સ્વામી મહારાજની વાણી આવી મૃદુ હોવા છતાં પણ આમ જુઓ તો એક સરખી જતી હોય એવું લાગે. પ્રવચન કરતા હોય તો એ વાત કરતા હોય એવું જ લાગે, છતાં પણ એની અસર કેવી હોય છે. પૂજ્ય મધુરવદન સ્વામી એક સુંદર ભજન લખ્યું છે, ગીત લખ્યું છે. એમાં મહાન સ્વામી મહારાજની વાણીની વિશેષતા એમણે મૂકી છે. મુજ આગે મહંતજી મલકાતું મૌન, બનો પછવાડે ઘૂઘવતો સાગર. એમના અંતરની અંદર આધ્યાત્મિકતાનો એક મહાસાગર ઘૂઘવી રહ્યો છે. એટલે એકદમ શાંત છે, પણ એ શાંતિની પાછળ એક ઘૂઘવતો મહાસાગર છે. કોક વાર બોલો તે હૈયે જડાય. આમ બહુ જાજુ બોલતા નથી, પણ જ્યારે બોલે ત્યારે ને કોક વાર બોલો તે હૈયે જડાય, જેમ દૂધ મહી ઓગળતી સાકર. જ્યારે કોક જ વાર બોલે, પણ જ્યારે બોલે ને ત્યારે એ વચનો સીધા હૈયામાં જડાઈ જાય, જેમ દૂધમાં સાકર ભળી જાય, જુદી પડી શકે નહીં, એમ એ જીવમાં જડાઈ જાય. એવી એમની વાણીની વિશેષતા છે. સુણતા તો ફૂલથી એ કોમળ, પણ વજ્જરશા હૈયાને નાખે એ છેદી. હા, ફૂલથી એ કોમળ વાણી, કોઈ દિવસ ઊંચા સાદ ન બોલે, પરંતુ સુણતા તો ફૂલથી એ કોમળ, પણ વજ્જરશા હૈયાને નાખે એ છેદી. વજ્ર જેવા હૈયાને એમણે છેદી નાખ્યા. અચરજ એ બોલમહી બંધાણો, તોય હું તો મુક્ત થયો જન્મોનો કેદી. એમના બોલમાં જે બંધાયા એ જન્મ મરણથી મુક્ત થઈ ગયા. અને કેવી ઊંચી પદવી! છાણા વિનંતી જે આવી તેનેય મહામૂલું પહેરાવ્યું પાનેતર, મુજ આગે મહંતજી મલકાતું મૌન, બનો પછવાડે ઘૂઘવતો સાગર. ખરેખર સ્વામીની વાણીનો વિચાર કરીએ તો આપણને બધાને અનુભવ થાય એવી આ વિશેષતા છે. એમની વાણીની પહેલી વિશેષતા આપણને નજરે ચડતી હોય તો એ છે સરળતા. કોઈ દિવસ એમની વાણીની અંદર ક્લિષ્ટતા જોવા ન મળે, કોઈ આલંકારિક એવા શબ્દોનો પ્રયોગ જોવા ન મળે. એકદમ સિમ્પલ બોલચાલની જ ભાષા અને સીધા સાદા શબ્દો જે આપણે બોલતા હોય છે એવા જ, પણ એ સરળતાની પાછળ ગહનતા હોય. હવે ગહન વાતો હોય, ઉચ્ચ આધ્યાત્મિક વાતો હોય, પણ આટલી સરળ કરીને બતાવી દે. હવે ક્યારે થાય? જ્યારે એકદમ સિદ્ધાંતની સ્પષ્ટતા હોય અને જ્યારે અનુભવમાંથી વાત આવતી હોય ને, ત્યારે એ વાણી એકદમ સરળ થઈને આવે, એમાં ગૂંચવાડો ના હોય. 2002ની સાલમાં મહાન સ્વામી મહારાજ પોતે વિચરણમાં ગયા હતા. આ એક વિચરણ દરમિયાન જ અનેક જગ્યાએ એમની વાણીની અસર કેવી થાય છે એના અનુભવો થયા હતા. તો એ આમ તો સ્વામી કાયમ વાતો કરતા અને બધાને એવા અનુભવો થતા, પણ આ નોંધાયેલા થોડાક અનુભવો છે એની વાત આજે આપણે વચ્ચે વચ્ચે કરવાના છીએ. તો એ વખતે એવું બન્યું કે મહાન સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને ત્યાં મેનહટનની અંદર ભરતભાઈ ભટ્ટ નામના એક હરિભક્ત એમના ઘરે એક વિશિષ્ટ સભાનું આયોજન કર્યું હતું. બધા મહાનુભાવો એમાં બોલાવ્યા હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા, મોટા મોટી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ હતા. હવે એ બધા ત્યાં ભેગા થયા હતા અને મહાન સ્વામી મહારાજ એ વખતે બધાને વાત કરી હતી. સ્વામી અંગ્રેજીમાં બોલ્યા હતા. હવે એ વખતે ત્યાં મિસ્ટર એન્ડ્રુઝ નામના એક અમેરિકન આવ્યા હતા. હવે એમને હિન્દુ ધર્મ પ્રત્યે અનુરાગ હતો વિશેષપણે કરીને, અને શ્રીમદ ભગવદ્ ગીતાનો એમણે સારો એવો અભ્યાસ કર્યો હતો. વળી પાછા પોતે યોગનો પણ અભ્યાસ કરતા હતા, એટલે એમને આવી આધ્યાત્મિક બાબતોમાં રુચિ પણ ઘણી હતી. તો મહાન સ્વામી મહારાજે જ્યારે એમની વાત પૂરી કરી ત્યારે મિસ્ટર એન્ડ્રુઝ છે સ્વામી પાસે આવ્યા અને એમણે કહ્યું કે સ્વામીજી, હું જે ગ્રંથોનો અભ્યાસ કરું છું એમાં આ જ વાતો છે, તમે જે વાત કરી ને આ જ વાતો છે, પણ આટલી સરળતાથી એ વાતોની રજૂઆત મેં પહેલી વાર સાંભળી. તો સ્વામીની વાતોમાં કેવું આવે છે, મહાન સ્વામી મહારાજની વાતોમાં સરળતા આવે છે. એવો જ પ્રસંગ બન્યો કે
સ્વામીજી જ્યારે મહંત સ્વામી મહારાજ પિટ્સબર્ગ પધાર્યા હતા, હવે એ વખતે ત્યાં હિન્દુ જૈન મંદિરમાં એક સભા ગોઠવાઈ હતી. તો એ સભા પૂરી થઈ ત્યારે એક જૈન ભાવિક આવ્યા હતા અને એમણે વાત કરી કે મેં ઘણા સંતોને સાંભળ્યા છે, પણ મહંત સ્વામીએ જે વાત કરી એટલી સરળ આત્માની વાત મેં ક્યારેય સાંભળી નથી. અત્યંત સરળ. હવે મને સમજણ વધારે પડી છે અને એ પ્રમાણે વર્તવાનું બળ મળ્યું છે. જ્યારે વાત હૃદયને સ્પર્શે ત્યારે વર્તવાનું બળ મળતું હોય છે અને એ વાણી જીવ સોસરી ઉતરી જતી હોય છે. તો આત્મા જેવા ગહન વિષયની વાત મહંત સ્વામી મહારાજ એકદમ સરળતાથી સમજાવે. આપણે થોડા ઉદાહરણો જોઈશું. મહંત સ્વામી મહારાજની કથા વાર્તા, એમની વાણી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તો એમણે આપણને જે ઊંડી વાત હોય એ કેવી દ્રષ્ટાંતથી સરળ કરીને સમજાવી છે, એના કેટલાક ઉદાહરણો જોઈએ. તો મહંત સ્વામી મહારાજ ઘણી વખત મનુષ્ય દેહની સાર્થકતાની વાતો કરતા. હવે એમાં સ્વામી વાત કેવી મૂકે કે આપણે આ લોકની અંદર મનુષ્ય દેહ કરીને ઘણું બધા કર્તવ્યો નિભાવવાના હોય છે. તો એને સમજાવતા સ્વામી કે દાખલા તરીકે તમે કોઈ વ્યવસાય કરતા હો અને તમારે તમારા વ્યવસાયના કામ માટે ધારો કે લંડન જવાનું થયું અને તમે લંડન ગયા અને ત્યાં તમારે અઠવાડિયા સુધી રોકાવાનું હોય, તમારા બિઝનેસના કામ માટે ગયા હો. હવે પછી જ્યારે તમે અઠવાડિયું રોકાઓ તો તમે લંડનમાં તમારે જમવું પડે કે ના જમવું પડે? કે જમવું તો પડે, પણ તમે જમવા માટે લંડન ગયા છો? તો ના, એ તો તમે દેશમાં કરી શકતા હતા. જમવું પડે પણ જમવા માટે તમે લંડન નથી ગયા. પછી કે તમે ત્યાં ગયા છો, અઠવાડિયું રોકા, તો તમારે સૂવું પડે કે નહીં? તો કે સૂવું તો પડે, પણ સૂવા માટે થોડા લંડન ગયા છો? એ તો અહીં થઈ શકતું હતું. પછી એમ કે તમે ત્યાં ગયા છો લંડન, અઠવાડિયું રોકાયા છો, તો તમારે જાજરૂ જવું પડે કે ના જવું પડે? એ ક્યાં જવું પડે, પણ જાજરૂ જવા માટે થોડા લંડન ગયા છો. હવે આ દૃષ્ટાંત સ્વામી આટલી સરળતાથી સમજાવીને પછી સ્વામી કહે કે એવી રીતે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તો સંસાર વ્યવહારની અંદર આપણે નોકરી ધંધો કરવો પડે, પૈસા કમાવા પડે, બધું કરવું પડે દેહના વ્યવહાર માટે, પણ એના માટે આપણે આવ્યા નથી. જે વાત સત્સંગ દીક્ષા ગ્રંથમાં એમણે કહ્યું છે કે દેહોયમ સાધનો મુક્ત ન ભોગ માત્ર સાધનમ. એના માટે મનુષ્ય દેહ નથી. કરવું પડે ખરું, ખાવું પડે, સૂવું પડે, કામકાજ કરવા પડે, પણ આપણું મુખ્ય લક્ષ્ય જે છે એ ભૂલાય નહીં. એને સમજાવવા માટે સ્વામી આટલી સરળ એ વાત કરીને બતાવે. મહંત સ્વામી મહારાજ જ્યારે આત્માની વાત કરે કે દેહથી આત્મા જુદો છે અને આપણું સ્વરૂપ એ આત્મા છે, આ શરીર નથી, તો સ્વામી કેવું સમજાવે કે ધારો કે કોઈ નાટક હોય, ગામડાની અંદર પણ પેલા નાટકો ફરતા, અને નાટકની અંદર પેલા આ એક જણે સિકંદરનો રોલ કરવાનો હોય, તો સિકંદરનો રોલ કરવાનો અંતરે અદ્દલ સિકંદરની જેમ જ વર્તે, એના જેમ જ પોતે વટથી બેઠો હોય, એની જેમ જ પોતે આમ ઓર્ડર કરતો હોય, બધું સિકંદરની જેમ જ વર્તતો હોય, પણ એને ખબર હોય કે મારો આ રોલ છે. અને જેવું આ નાટક પૂરું થશે ને પછી થેલી લઈને શાકભાજી લેવા મારે જ બજારમાં જવાનું છે, એ એને ખબર હોય. એટલે સિકંદરનો રોલ કરતા કરતા પણ અંદરથી એને હું કોણ છું ને એની ખબર રહે છે. આ દૃષ્ટાંત આપીને સ્વામી કે એવી રીતે આપણે તો આત્મા છીએ, પણ આપણે જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો છે ત્યારે કોકના બાપ તરીકે, કોકના ભાઈ તરીકે, કોકના પુત્ર તરીકે આપણે રોલ કરવા પડે. એ રોલ અદા કરવાના, પણ જેમ સિકંદર રોલ અદા કરતા કરતા એમ માનતો હતો કે હું તો આ દેહથી નોખો આત્મા છું, એવી રીતે આપણે આ શરીરથી જે કંઈ રોલ પ્લે કરવાના હોય એ કરતા કરતા આપણે પોતાના સ્વરૂપને યાદ રાખવું કે હું કોણ છું. તો આવી રીતે સ્વામી આત્માની વાત બહુ સરળતાથી સમજાવે. ઘણી વખત મહંત સ્વામી મહારાજને સાંભળ્યા છે કે એ જ્યારે દેહ, મન અને આત્માની વાત કરે ત્યારે એટલી સરસ રજૂઆત કરે. સ્વામી એક્ઝામ્પલ આપે કે જેમ કોઈ વ્યવસાય હોય, બિઝનેસ હોય, તો એની અંદર એક વર્કિંગ પાર્ટનર હોય, એક મેનેજિંગ પાર્ટનર હોય અને એક ફાઇનાન્સિંગ પાર્ટનર હોય. તો એમણે કીધું કે આ ત્રણની અંદર સૌથી વધારે કોનો આમ હોલ્ડ હોય? તો કે ભાઈ જેને ફાઇનાન્સ કર્યું હોય એ જ માલિક, તો એ જ કહેવાય. પહેલાં તો એને સપોર્ટ કરનાર કહેવાય, પણ મુખ્ય તો જેને ફાઇનાન્સ કર્યું છે, રોકાણ કરનાર મુખ્ય વ્યક્તિ કહેવાય. તો આ દ્રષ્ટાંત આપીને સ્વામી કે એવી રીતે આ દેહ છે ને એ વર્કિંગ પાર્ટનર છે.
પછી જે મન છે ને, મન એ મેનેજિંગ પાર્ટનર છે, અને જે આત્મા છે ને એ પોતે ફાઇનાન્સિંગ પાર્ટનર છે, મુખ્ય છે. પરંતુ આમાં બને છે કેવું કે સૌથી વધારે કામ છે ને એ પોતે પેલો વર્કિંગ પાર્ટનર ખેંચી જાય છે. પોતે જે કંઈ નફો થયો હોય એ બધું વર્કિંગ પાર્ટનર સૌથી વધારે ખેંચી જાય છે. એનાથી ઓછું મેનેજિંગ પાર્ટનરના ભાગે આવે છે, અને ફાઇનાન્સિંગના હાથમાં તો કશું આવતું જ નથી. એટલે સ્વામી કે દેહ માટે બધું થાય છે. જો આપણે 24 કલાકની અંદર સૌથી વધારે સમય કોણ કાંઈ રહેતું નથી. તો સ્વામી આવી રીતે સમજાવે કે આપણે આત્મા છીએ અને આત્માના ઉદ્ધાર માટે આપણે આ જન્મ ધારણ કર્યો છે, એ સમજાવે સ્વામી આવી રીતે. મહાન સ્વામી મહારાજ ઘણી વખત સુખની મીમાંસા કરે, તો એ વખતે સ્વામી ઘણીવાર પ્રશ્ન પૂછે. સ્વામી કે 500 રૂપિયાના પલંગમાં ધારો કે આપણે સૂતા હોઈએ અને આપણને 8 કલાક સારી ઊંઘ આવતી હોય, 5000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? 50,000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? 5 લાખના ને 50 લાખના ને 5 કરોડના પલંગમાં સૂઈએ તો કેટલી ઊંઘ આવે? તો સ્વામી સમજાવતા કે એવી ત્રિરાશી નથી કે જેમ ધન વધે એમ સુખ વધે, એવી ત્રિરાશી નથી. ધનથી સુવિધા વધે છે, પણ અંતરનું સુખ એ વસ્તુ જ આખી જુદી છે. એ સ્વામી આવી રીતે સમજાવે. ઘણી વખત મહાન સ્વામી મહારાજ ક્રોધ ઉપર વાત કરે કે ગુસ્સો આપણને વાત વાતમાં ઘણીવાર આવી જતો હોય છે, ને એમાં પણ સ્વામી કે હા, કોઈક વખત કોઈક કામ પ્રસંગે કોઈકને કહેવું પણ પડે અને કોઈકને થોડું કડક થઈને પણ કહેવું પડે. એ પ્રેક્ટિકલી સ્વામી કહેતા કે એનો વાંધો નથી, પરંતુ કયા સમયે કેટલું કેવું અને કેવી રીતે કેવું ને એ સમજવાની જરૂર છે. પછી સ્વામી દ્રષ્ટાંત આપે કે 5 શેર પાણી ગરમ કરવા માટે તમે 50 મણ લાકડા બાળી નાખો, એ કેવું કહેવાય? 5 શેર એટલે 100 ml પાણી. હવે વાટકીભર પાણીને ગરમ કરવા માટે કોઈ 50 મણ લાકડા બાળી નાખે. એમ સ્વામી કે ઘણી વખત એટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી હોતી. વાત નાની હોય છે અને થોડુંક કહેવાથી કામ પતી જવાનું હોય, પણ આપણે એટલો બધો ગુસ્સો કરી નાખીએ કે બાજી બગડી જાય. એમાં આપણને પોતાને નુકસાન થાય, શારીરિક રીતે નુકસાન થાય, માનસિક રીતે નુકસાન થાય, આધ્યાત્મિક રીતે નુકસાન થાય. એટલે ક્રોધ ઉપર કંટ્રોલ કરવાની વાત એ સ્વામી સમજાવે. મહાન સ્વામી મહારાજ ઘણી વખત પ્રાપ્તિની વાત કરે. હવે આપણે આ સંસારમાં છીએ અને ઘણા બધા પ્રશ્નોમાંથી આપણે પસાર થવાનું થાય છે, પરંતુ જ્યારે પ્રાપ્તિની વાત આવે ને ત્યારે મહાન સ્વામી મહારાજ કે ગમે તેટલા પ્રશ્નો હોય, પણ પ્રાપ્તિ સામે જોશો ને તો એ પ્રશ્ન રહેવાના નથી. અને પછી મહાન સ્વામી મહારાજ કેવું દ્રષ્ટાંત આપે કે પ્રાપ્તિ છે ને એ હિમાલય જેવડી છે. પ્રાપ્તિ હિમાલય જેવડી છે, અને તમારા બધા જ પ્રશ્નો, આર્થિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક, જેટલા કાંઈ પ્રશ્નો તમારા છે ને એ બધા ઢેફું છે. હિમાલયની પાસે ઢેફું. તમે ઢેફાને શું કામ જોયા કરો છો? તમે હિમાલય સામુ નજર રાખો. તો સ્વામી પ્રાપ્તિની વાત આટલી સરળતાથી સમજાવી દે કે એની સામે તમે જુઓ કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. આપણા આ પ્રશ્નો તો થોડા સમય માટેના છે અને ક્ષુલ્લક પ્રશ્નો છે. એ પ્રશ્નો કાળના પ્રવાહમાં ટકવાના નથી. મહાન સ્વામી મહારાજ કે ધારો કે તમે કોઈ બિઝનેસ કરતા હો, આ એમનું આપેલું દ્રષ્ટાંત છે, અને તમારી કોઈ ફેક્ટરી ચાલતી હોય અમદાવાદની અંદર, અને હવે એમાં કોઈ કાયદાકીય ગૂંચ આવી ગઈ અને એવો પ્રોબ્લેમ આવ્યો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈ એક ડિપાર્ટમેન્ટની તમારી ફાઇલ હલવાઈ ગઈ, અને ફાઇલ એવી હલવાઈ ગઈ કે 30 વર્ષથી તમારું કામ આગળ જ ન ચાલે. તમારું રોકાણ અટકી ગયું, તમારું પ્રોડક્શન અટકી ગયું, તમારો બિઝનેસ અટકી ગયો, અને તમે દિલ્હીના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. 30 વર્ષ થયા પણ તમારી એ ફાઇલ આગળ ખસે નહીં, તમે થાકી ગયા હો. અને એવામાં ધારો કે એવું થાય કે ફરી એક એપોઇન્ટમેન્ટ મળે, તમે દિલ્હી તાત્કાલિક આવી જાઓ. હવે તમારે તાત્કાલિક નીકળવાનું હોય, પ્લેનમાં બુકિંગ મળે નહીં, ટ્રેનમાં જ જવું પડે એમ હોય, અને ટ્રેનમાં તમે જાઓ તો ટ્રેનમાં બુકિંગ જ ના મળે. આખી ટ્રેન ચિક્કાર હોય, બેસવાની જગ્યા ન મળે, ઊભા રહેવાની જગ્યા ન મળે, અને તમે ભીસાતા આખી રાત ટ્રેનમાં ગુજારો તમે, અને થાકીને લોથ થઈ ગયા હો, અને તમે દિલ્હી જાઓ અને ત્યાં સવારે નાહી ધોઈને પૂજા પાઠ કરી અને તમે જે ઓફિસમાં પહોંચવાનું હોય ત્યાં 11 વાગે પહોંચો, અને ધારો કે 11 વાગે પહોંચ્યા અને 11:15 વાગે પેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ.
જે 30 વર્ષથી હલવાયેલી ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ. જો આ કામ થઈ ગયું તો ટ્રેનમાં ગમે તેટલી ભીડ હોય એનું દુઃખ આપણને લાગે નહીં. આપણને આનંદ એનો હોય કે ઓલું કામ થઈ ગયું, 30 વર્ષથી હલવાયેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ, એનો આનંદ એટલો હોય કે ટ્રેનની ગીર્દીનું દુઃખ લાગે નહીં. અને ધારો કે એનાથી ઊંધું થાય કે ટ્રેનમાં આપણે સરસ જગ્યા મળી જાય અને સૂતા સૂતા જઈએ પણ દિલ્હી ગયા અને કામ ન થયું તો ટ્રેનમાં સારી જગ્યા મળી એનો આનંદ આવે? આ દ્રષ્ટાંત આપીને સ્વામી એમ કહે છે આ 30 વર્ષની ફાઇલ ક્લિયર થી એનો આનંદ હોય છે ને, એમ આપણી એક ફાઇલ અનંત જન્મોથી હલવાયેલી પડી હતી, ક્લિયર થતી જ નહોતી. આ જન્મે આપણને આવા સત્પુરુષ મળ્યા અને આ સત્સંગ મળ્યો, આપણી અનંત જન્મોથી હલવાયેલી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે. હવે આ સંસારના પ્રશ્નો કેવા છે? ટ્રેનમાં ગીર્દી વધારે છે કે બેસવાની જગ્યા હરખી નથી, એ તો એક રાત કાઢી નાખવાની છે. પછી સ્વામી કહે કે કોકના બંગલા ને કોકની ગાડીઓ ને કોકની વાહ વાહ ને કોકની લૌકિક મોટપ જોઈ અને કોઈ દિવસ દુઃખી ન થવું, સમજવું હું તો જાય છે પણ કામ આપણું થઈ ગયું છે. તો પ્રાપ્તિનો આનંદ કેવી રીતે લેવો એ સ્વામી સરસ દ્રષ્ટાંતોથી એકદમ એવી રીતે સમજાવે કે જાણે શીરાની જેમ આપણા ગળાની અંદર એ વાત ઉતરી જાય. તો એ મહાસ્વામી મહારાજની વાણીની વિશેષતા છે. ઘણી વખત મહાસ્વામી મહારાજ પ્રસંગનું સરસ નિરૂપણ કરે. ઘણી વખત સ્વામી જૂના પ્રસંગો કે યોગી બાપાના પ્રસંગો કે તો એમાંથી પ્રસંગ તો આપણને આમ પહેલી દ્રષ્ટિએ સાવ સામાન્ય લાગતો હોય, પણ મહાસ્વામી મહારાજે એમાંથી મનન કરીને એવી અદ્ભુત વસ્તુ બહાર કાઢી દીધી હોય કે જેનાથી આપણે આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય. તો સ્વામી ઘણી વખત પ્રસંગ કહે છે કે એક વખત યોગીજી મહારાજ ત્યાં બોચાસણમાં હતા અને એ વખતે બોચાસણમાં નગરયાત્રા નીકળી હતી અને અદ્ભુત નગરયાત્રા થઈ, બધાને બહુ આનંદ આવ્યો અને બોચાસણ ગામના ઇતિહાસમાં કદાચ નહીં નીકળ્યું એટલી સરસ નગરયાત્રા થઈ. પછી ત્યાં નગરયાત્રા કરીને યોગીજી મહારાજ પાછા આવ્યા મંદિરે, યુવકો બધા બહુ ખુશ હતા. હવે એ વખતે યોગીજી મહારાજ પોતે સ્નાન કરવા જતા હતા ત્યારે એક યુવકે કીધું કે બાપા આજે તો ખરેખર અદ્ભુત નગરયાત્રા થઈ, બધાને બહુ આનંદ આવ્યો. તો યોગીજી મહારાજ એવું બોલ્યા કે હા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એટલે આનંદ છે. આટલું કહીને સ્વામી પોતે સ્નાન કરવા જતા રહ્યા. તો મહાસ્વામી મહારાજ વિચારમાં પડી ગયા. આ વાત ઘણી વખત કહે છે પોતે કે વાત તો થતી હતી નગરયાત્રા સારી થઈ અને યોગી બાપા એવું બોલ્યા શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને એટલે આનંદ છે. એટલે પછી મહાસ્વામી મહારાજ વિચાર કર્યો ને એમાંથી મનન શું કાઢ્યું કે યોગી બાપાને આ નગરયાત્રાનો આનંદ એ આનંદ હતો જ નહીં. એમના મનની અંદર શાસ્ત્રીજી મહારાજ મળે એનો આનંદ જ અખંડ રહ્યા કરે છે. આ લોકમાં સન્માન થાય, માન મોટપ મળે, પ્રતિષ્ઠા થાય, કઈ સફળતા મળે, પણ એના આનંદમાં યોગી બાપા રાજતા નહોતા. તો પ્રાપ્તિના આનંદમાં રાજવું, ગુરુ મળ્યા છે એના આનંદમાં રાજવું, સાધારણ કંઈક હાણ વૃદ્ધિ થાય, થોડું વધે થોડું ઘટે, એ તો સંસારનો ક્રમ છે, એ આપણા સુખ દુઃખનું કારણ બનવું જોઈએ નહીં. આવું સ્વામી સમજાવ્યા. આ એક નાના યોગીજી મહારાજના વાક્યમાંથી એમણે આ મંથન કરીને આપણને આપ્યું છે. એક વખત યોગી બાપા ત્યાં ગોંડલમાં હતા, એની વાત પણ મહાસ્વામી મહારાજ કહે છે કે દિવાળીના દિવસો હતા અને યોગીજી મહારાજને રાજકોટ જવાનું હતું અને યોગીજી મહારાજ પછી નીકળવાના હતા, ફૂલ ડ્રેસમાં હતા, માથે પાગ પહેરી હતી, ગાતરિયું બાંધી દીધું, ખેસ નાખી દીધો હતો અને યોગીજી મહારાજ નીકળતા હતા અને ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા. એટલે યોગીજી મહારાજ એકદમ ત્યાં આવ્યા. યુવકો વાસણ ઉટકતા હતા ને પછી યોગીજી મહારાજની શૈલીમાં લાવો જોઈએ કેવા વાસણ ઉટકાય છે એમ કરીને એક ઉટકેલું વાસણ લીધું અને પછી યોગીજી મહારાજે એમાં આમ આંગળી ફેરવી. યોગીજી મહારાજ કહે કે ગુરુ આ તો ચીકણા છે, આવું ના ચાલે, આ વાસણની અંદર તો ઠાકોરજી જમવાના છે. એટલે પેલા યુવક હતા ને એમણે કીધું કે બાપા આ તો હરિભક્તોના વાસણ છે, એટલે ઠાકોરજીના વાસણ નથી, આ તો હરિભક્તોના વાસણ છે. તો યોગીજી મહારાજ બોલ્યા હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે. આ પ્રસંગને મહાસ્વામી મહારાજે અનેક વખત સમજાવ્યો છે કે આપણે સેવા કરતા હોય છે તો કેટલીક વાર આપણને થાય કે આ હરિભક્તોની સેવા છે કે બીજાની સેવા છે, પણ એમાં રહીને ભગવાન આપણી સેવા અંગીકાર કરે છે. તો એ સંબંધના મહિમાનું જ્ઞાન મહાસ્વામી મહારાજ આ નાના પ્રસંગમાંથી આપણને ઘણીવાર આપે છે. કેટલીક વખત પ્રેક્ટિકલ પ્રસંગની વાત સ્વામી કરતા હોય છે કે એક વખત ક્યાંક સ્વામી જતા હતા અને એ વખતે રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો. હવે એટલો બધો ટ્રાફિક જામ થઈ ગયો તો અડધો કલાક પોણો કલાક ખસે જ નહીં, બે બાજુથી ગાડીઓ, તો લગભગ કિલોમીટર જેટલું આમ ટ્રાફિક થઈ ગયો હતો.
પછી તપાસ કરવાની કે જુઓ તો ખરા ક્યાં અટક્યું છે આગળ. તો આગળ જતા 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 એક જગ્યાએ એક ટ્રકવાળાએ ગાડી આમ આડી ટ્રક કરી દીધી હતી અને પેલો સામે હતો ને એ ખસે નહીં ને એ ખસે નહીં. ઓલો તો પોતે આમ પગ સ્ટીયરિંગ વ્હીલ પર ચડાવીને સૂઈ ગયો હતો કે હું ના ખસું અહીંથી. એમાં આટલા બધા હેરાન થતા હતા. હવે આ બધી વાત મહંસાઈ મહારાજને કીધી તો સ્વામી કે આ ટ્રાફિક જામ નથી, સ્વભાવ જામ છે. હવે એને ખાલી 5-10 ફૂટ આમ પાછળ ખસેડે ને તો બધું ક્લિયર થઈ જાય એમ હતું. પણ હું ના ખસું, હું શું કામ ખસું, તું ખસ. તો જ્યારે સ્વભાવની વાત સમજાવતા હોય છે ને સ્વામી, ત્યારે સ્વામી કહે છે કે આપણને ઘણી વખત પ્રશ્નો લાગે પણ એના મૂળની અંદર આ સ્વભાવ હોય છે, એટલે સ્વભાવ જામ હોય છે. તો સ્વામી શ્રી આપણે જોયું કે કેટલી સરળ દ્રષ્ટાંતોથી આપણને ગહન વાતો સમજાવી દેતા હોય છે. મહાન સ્વામી મહારાજ ઘણી વખત રહસ્યની વાતો સમજાવી દે અને આપણે ઘણું બધું મંથન કરીને ન સમજાય ને એક ક્લેરિટી સ્વામી આપી દેતા હોય છે. એક વખત એવું થયું કે સારંગપુરની અંદર મહાન સ્વામી મહારાજ સવારે પૂજા કરવા માટે વિરાજમાન થયા હતા. આ ગુરુપદ આવ્યા પહેલાંની વાત છે, થોડા વર્ષો પહેલાંની. તો એ વખતે આમ નોર્મલી સ્વામી જ્યારે પૂજા કરવા બેસે ત્યારે સંતો લગભગ રોજ બધા આવી ગયા હોય ને પૂજા શરૂ કરતાં પહેલાં સ્વામી 5-10 મિનિટ બધા સંતોને સરસ ગોષ્ઠીની અંદર બધી વાતો કરે. તો ક્યારેક પ્રશ્નોત્તરી જેવું પણ થાય. તો એક વખત મહાન સ્વામી મહારાજ વાત કરતા હતા કે શ્રીજી મહારાજે જેતલપુરના ચોથા વચનામૃતમાં કહ્યું છે કે પ્રગટ ભગવાનનું સુખ લેવું ને મુખ્ય છે. અને પછી શ્રીજી મહારાજના વચનો છે કે તમને બધાને ષડ ઉર્મિએ રહિત તમે થઈ જાઓ એવા તમને કરવા, એમાં તો કાંઈ વાર નથી, પરંતુ તમને પ્રગટ ભગવાનનું સુખ લેવા માટે આવા રાખ્યા છે. આ વાત સ્વામી સમજાવતા હતા કે ભગવાન આપણને કેમ ષડુર્મિએ રહિત નથી કરી દેતા એવું આપણને ઘણીવાર લાગે કે આ સ્વભાવ કે દોષ ઘણી વખત આપણને વચ્ચે આવતા એવું લાગે, પરંતુ એ પણ જાણીને ઘણીવાર રાખવામાં આવે છે. કારણ કે એને લીધે આપણે પ્રગટમાં જોડાઈ શકીએ. આ વાત મહાન સ્વામી મારે સમજાવતા હતા. તો એક સંતે વચમાં પ્રશ્ન પૂછો. એમણે કીધું કે સ્વામી આમ લાગે છે તો એવું કે પ્રગટનું સુખ વધારે ક્યારે આવે? તો આ ષડ ઉર્મિઓ જે ખસી જાય તો પ્રગટનું સુખ વધારે આવે. તો મહારાજ એમ કેમ કે છે કે તમને આવા રાખ્યા છે પ્રગટનું સુખ લેવા માટે? જો એ ખસી જાય તો વધારે સુખ ના આવે? મહાન સ્વામી મહારાજ બહુ જ સ્પષ્ટપણે કે ના આવે. સ્વામી કે એ વ્યક્તિ પોતે પોતાના સુખમાં રાચતો થઈ જાય, ભગવાનના સુખમાં નહીં. એને એમ લાગે મને મજા છે, મને કંઈ પ્રોબ્લેમ નથી, મને શાંતિ છે. અને પોતે એ આત્મ સુખના અહંકારની અંદર પરમાત્મા પ્રગટ ભગવાનના સુખ સુધી પહોંચી ન શકે. આ વાત સમજાવીને પછી આગળની વાત સ્વામીએ સમજાવી. સ્વામી બોલ્યા કે પ્રગટ ભગવાનનું સુખ લેતા લેતા જો ષડુર્મિએ રહિત થઈ જવાય ને એ જુદું, આપણે એવા થવાનું છે. દુઃખા ષડુર્મિએ રહિત નથી થવાનું. પ્રગટ ભગવાનનું સુખ લેતા લેતા એ સુખ જ એટલું બધું આવે જગત ખરી પડે એવા ષડુર્મિએ રહિત આપણે થવાનું છે. તો સ્વામી આપણને હવે આ વાત તો વચનામૃત તમે 1000 વખત વાંચી જાઓ ને તો પણ ન સમજાય એ રહસ્ય મહાન સ્વામી મહારાજે સહજમાં સમજાવી દીધું. તો એમણે જે ગહન વાતો હોય એ સ્વામીએ પોતે પોતાના અનુભવના આધારે કેટલી સરસ રીતે સમજાવી. એક વખત એવું થયું કે સ્વામી આવી રીતે પૂજા કરતા હતા અને પારણાનો દિવસ એટલે સંતો બધા ઉનાળાનો દિવસો એટલે ઉપવાસ તો સખત લાગ્યો હોય. પછી સવારમાં મંગળા આરતી કરી અને પારણા કરીને જલ્દી મહાન સ્વામી મહારાજની કથા સાંભળવા પહોંચી ગયા હતા. તો એક સંતે કીધું કે સ્વામી ગઈકાલે આખો દિવસ નિર્જળા ઉપવાસ હતો અને સખત શોષ પડતો હતો, વીકનેસ જેવું લાગતું હતું, બેચેની જેવું લાગતું હતું, પણ આજ સવારે પારણા કર્યા અને એક ગ્લાસ શરબત પીધું ને કરંટ આવી ગયો, તરત એનર્જી આવી ગઈ, અત્યારે જાણે ઉપવાસ છે જ ને એવું થઈ ગયું. આ વાત કરીને એમણે કીધું કે સ્વામી આ પારણામાં આવો કરંટ તત્કાળ આવી ગયો તો પછી આપણે કથા વાર્તા સાંભળીએ, આ ભગવાન ભજીએ તો ઘણા સમયથી કરીએ છીએ, પણ આવો કરંટ કેમ નથી આવતો? ત્યારે મહાન સ્વામી મહારાજ તરત ઇન્સ્ટન્ટ જ આ પ્રશ્નના જવાબમાં સ્વામી શું બોલ્યા? સ્વામી કહે કે તમે ગઈકાલે ઉપવાસ કર્યો હતો પણ પરમ દિવસ રાત સુધી તો તમે જમતા હતા, પાણી પીતા હતા, બધું એ નોર્મલ ચાલતું હતું. તમે એક દિવસ આ બંધ કર્યું હતું એટલે વચ્ચે જે કંઈ ખોટ પડી હતી શરીરને એ એક જ દિવસની ખોટ પડી હતી અને એટલે તમે પાણી પીધું ને 5 મિનિટમાં કરંટ આવી ગયો. પણ સ્વામી કહે કે આધ્યાત્મિક ખોટ છે ને એ કરોડો જન્મોથી પડેલી છે અને માયાનું આવરણ આપણને લાગી ગયું છે, આ સ્વભાવ દોષોનું પ્રકૃતિનું આવરણ આપણને લાગી ગયું છે. એ ખોટ
જન્મોની ખોટ છે, કરોડો જન્મોની, એટલે એને જતા સમય જાય. એમાં પણ ઘણું ફાસ્ટ થાય છે આ સત્સંગની અંદર, પણ તરત ને તરત પરિણામ દેખાતું નથી, પણ કામ આપણું થાય જ છે. તો મહંત સ્વામી મહારાજ આવી ગહન વાતો અને એકદમ રહસ્યમય વાતો હોય એ કેટલી સરળતાથી એ પોતે સ્વામી સમજાવી આપે. પ્રાપ્તિની વાત, અત્યારે આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ તો એનું મૂળ તો મહંત સ્વામી મહારાજ છે. તો સ્વામી પાસે જ્યારે એક વખત આવો પ્રશ્ન થયો તો રજૂ કરવામાં આવ્યો તો પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરો, ત્યારે સ્વામી સિમ્પલ 2-4 વાક્યોમાં વાત સમજાવી દીધી. સ્વામી કે આપણે પહેલા બુદ્ધિનો ઉપયોગ કરી અને બુદ્ધિને બંધ કરવાની, બુદ્ધિનો ઉપયોગ કરી અને બુદ્ધિને બંધ કરવાની, પછી ફરી બુદ્ધિનો ઉપયોગ કરવાનો સુખ લેવા માટે. પહેલા બુદ્ધિનો ઉપયોગ કરવાનો કારણ કે યોગ્ય જગ્યાએ આપણે છીએ કે નહીં એની સ્પષ્ટતા કરવા માટે. પછી બુદ્ધિને બંધ કરવાની એટલે વિશ્વાસ, ગુરુના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ, અને વિશ્વાસથી એમણે જે આપણને કહ્યું હોય એને માણવા માટે ફરી બુદ્ધિ વાપરવાની કે ઓહો કેટલી મોટી પ્રાપ્તિ મને થઈ ગઈ છે. તો સ્વામી આપણને વિચાર, વિશ્વાસ અને કૃતાર્થપણાની આ સાધના બહુ સહજ વાર્તાલાપની અંદર એમણે આપી દીધી હતી. તો આ સ્વામીની વાણીની આપણે વિશેષતાઓ જોઈ. હવે એને લીધે સ્વામીની વચનોથી શું થાય? સંશયો હટી જાય. એમના વચનોથી જે ગૂંચવાયેલી વાતો હોય ને સરળ થઈ જાય. તો એક વખત એવું થયું કે સ્વામી પોતે ત્યાં શિકાગોમાં હતા અને એ વખતે ત્યાંના શિકાગો ઇલિનોય સ્ટેટના એટર્ની જનરલ આવ્યા હતા. એનું નામ હતું સ્કોટ આઈપોલ્ટ. હવે એમણે મહંત સ્વામી મહારાજની સભામાં લાભ લીધો, પણ પછી એણે કીધું કે મેં 5 ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, પરંતુ મારા 7 વર્ષના યુનિવર્સિટીના અભ્યાસમાં મને જે શીખવા નથી મળ્યું તે આજે 45 મિનિટના મહંત સ્વામીના પ્રવચનમાંથી મને શીખવા મળ્યું છે. વર્ષો સુધી અભ્યાસ કરીએ અને થોથા ફેરવીએ અને સાધના કરીને જે ન મળે એ સત્પુરુષના વચનથી કેવી રીતે થાય છે તમે જુઓ. એવી રીતે સ્વામી હ્યુસ્ટનમાં હતા અને ત્યાં ક્લિયર લેક સિટી નામનો એક વિસ્તાર છે. તો ત્યાં એક જાહેર સભા હતી. તો એ સભામાં એક સાઉથ ઇન્ડિયન ભાવિક આવ્યા હતા, ડૉક્ટર હતા પોતે, પણ એમણે વાત કરી કે મારી 55 વર્ષની ઉંમરમાં આવી વાત મેં હજી સુધી સાંભળી નથી. મારા ઘણા પ્રશ્નોનું સમાધાન મને આજે મળ્યું. તો સ્વામીની વાણીથી સમાધાન થવા માંડે છે. ઘણી વખત કોઈ કોન્ફ્લિક્ટ હોય, કોઈક મુદ્દો એવો થઈ ગયો હોય ને સભાની અંદર, હવે આને કેવી રીતે આપણે લાઈન પર લાવવો એમાં પ્રશ્ન થઈ જાય. તો એમાં મહંત સ્વામી મહારાજની વાણી જો કેવી અસર કરે છે. તો એવું બન્યું કે ક્લિવલેન્ડની અંદર સ્વામી વિરાજમાન હતા. 2002ની સાલની વાત છે અને એક મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ હતી. અને એ વખતે એ કોન્ફરન્સની અંદર એક બહુ જ સુપ્રસિદ્ધ ડૉક્ટર અતુલભાઈ મહેતા આવ્યા હતા. બહુ વિખ્યાત ડૉક્ટર છે અને 6 મહિના અમેરિકા રહે, 6 મહિના કલકત્તા રહે, એ રીતે એમનું કામકાજ એ પોતે કરતા હતા. એમનું પ્રવચન હતું. તો આ ડૉક્ટર સાહેબે એ વખતે પ્રવચનની અંદર એવી વાત કરી કે ભારતની અવ્યવસ્થા અને અમેરિકાની સુવ્યવસ્થા એની વાત એને બહુ ભારપૂર્વક કરી. હવે આમ જુઓ તો બધું થોડુંક વાતાવરણ ડહોળાઈ જાય એવી વાત હતી, પણ એને કીધું ભારતમાં બધું આવું છે તેવું છે અને અમેરિકામાં બધું વ્યવસ્થિત છે. મહંત સ્વામી મહારાજને જ્યારે વાત કરવાની થઈ ત્યારે એમણે જરા પણ આમ આક્રોશ ન લાગે એ રીતે અને જરા પણ કોઈને ખોટું ન લાગે એ રીતે અને છતાં પણ સમાધાન થઈ જાય એવી રીતે એટલી સુંદર વાત કરી. સ્વામીએ કીધું કે આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે, આપણી સંસ્કૃતિના મૂલ્યો મહાન છે. આત્મા પરમાત્માનું તત્વજ્ઞાન અજોડ છે, પણ આપણે એ પ્રમાણે વર્તતા નથી એટલે આપણી વાત પ્રમાણ થતી નથી. પછી સ્વામી કે જ્યારે આ લોકો છે, બધા આ લોકો એટલે ત્યાંના, તો સ્વામી કે દેહનું જ કરવા શીખ્યા છે, પણ જે કરે છે ને એ પરફેક્ટ કરે છે. પછી સ્વામી કે આપણે પીએચડીનું ભણીએ છીએ, આપણે પીએચડીનું ભણીએ છીએ પણ 30% જ માર્ક્સ માંડ લાવીએ છીએ અને આ લોકો 6થા ધોરણમાં ભણે છે પણ 95% માર્ક્સ લાવે છે એટલે એમનું શોભે છે. તો સ્વામીએ આધ્યાત્મિક જ્ઞાન બહુ ઉચ્ચ કક્ષાની વસ્તુ છે સમજાવ્યું અને આપણે એ પ્રમાણે નથી પ્રામાણિક વર્તતા ને એટલે એ વાતનું વજન નથી પડતું. એટલે સ્વામીએ અંતરદ્રષ્ટિ પણ કરાવી અને અસ્મિતાની પણ વાત લીધી, બંનેને એક સાથે વણી લીધી.
મહાન સ્વામી મહારાજની વાણીની વિશેષતા એમના મનનોની અંદર છે. આપણે જોઈએ છીએ કે સ્વામી જ્યારે વચનામૃત સમજાવતા હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો સમજાવતા હોય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે જેવા ગ્રંથ સમજાવતા હોય, તો સ્વામી એના એક એક શબ્દની ઉપર એટલું સુંદર નિરૂપણ કરે ને કે આપણને આખી દ્રષ્ટિ જ પલટાઈ જાય. એ ગ્રંથ આપણે વાંચી જઈએ તો આપણા હાથમાં કાંઈ ના આવ્યું હોય, પણ સ્વામી એમાંથી એવા રહસ્યો કાઢીને આપે. એટલે એમના મનનો એ આપણા ઉપરનો બહુ મોટો ઉપકાર છે કે એમની વાણી દ્વારા એમના એ મનનો આપણા સુધી પહોંચે છે. તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી કેટલા બધા વાક્યો. આમ તો મહાન સ્વામી મહારાજના હાથમાં પહેલી વખત આ ગ્રંથ આવ્યો ત્યારે એમની ઉંમર લગભગ 75 વર્ષની હશે, પણ એ ઉંમરે એમણે આ ગ્રંથ હાથમાં લીધો, પણ એટલો અભ્યાસ કર્યો ને કદાચ અખિલ સંપ્રદાયમાં સૌથી વધારે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથનો અભ્યાસ કરી લીધો હોય ને તો એ મહાન સ્વામી મહારાજે કર્યો છે. એક એક વાક્યમાંથી એ પોતે રહસ્ય આપણને કાઢીને બતાવે છે. બીજી એમની વાણીની વિશેષતા શું છે કે ક્યારેય પોતાની મહત્તા ન આવે. જ્યારે ગુરુની વાત કરતા હોય તો ગુરુ પાસે આપણે કાંઈ જ નથી. એ શાસ્ત્રીજી મહારાજની વાત કરે, શાસ્ત્રીજી મહારાજના કેટલા બધા ઉપકારો, એ શાસ્ત્રીજીમાં જ પ્રગટ ન થયા હોત તો આપણે અહીંયા હોત જ નહીં. એમ કરીને શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહેતા ઓતપ્રોત થઈ જાય, તન્મય થઈ જાય. જ્યારે યોગી બાપાની વાત કરે ત્યારે વાત કરે કે યોગીજી મહારાજના હેતમાં અમે તણાયા, બાકી આપણે તો ક્યાંય રખડતા હોત. સ્વામી કહે કે ત્યાગ વૈરાગ્ય શું કંઈ ખબર જ નહોતી અમને, પણ યોગી બાપાના હેતમાં એવા ખેંચાઈ ગયા, યોગી બાપા એવા ખેંચી લીધા કે સ્વામી કે બીજું બધું જ ભૂલાઈ ગયું. તો યોગી બાપા મહાન છે, આપણે એની પાસે કાંઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરે તો કે પ્રમુખ સ્વામી મારે એટલું બધું કરીને ગયા છે, બધું જ કરીને ગયા છે, મારે તો ખાલી હાર પહેરવાના બાકી રહ્યા, બાકી સ્વામી બધું કરી ગયા, અને એ કરે એવું કોઈ ના કરી શકે. દિલ્હીની અંદર તો એક સપનાની અંદર જે બની, સપનાની હકીકત એમને પછી કહી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અને મહંત સ્વામી મહારાજે હાથ જોડીને પૂછ્યું કે સ્વામી બધું બરાબર ચાલે છે ને? તો પ્રમુખ સ્વામી મહારાજ કંઈ બોલ્યા નહીં. પછી મહંત સ્વામી મહારાજને વિચાર આવ્યો બધું સપનામાં. સ્વામી કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? તો પ્રમુખ સ્વામી મહારાજ કે એક્સેલન્ટ, એક્સેલન્ટ, એક્સેલન્ટ. એટલે હવે એમના સપનાની અંદર પણ એ જ વિચારો હોય કે હું કાંઈ નથી અને મારા ગુરુ જ બધું કરે છે, આપણે તો એની પાસે કાંઈ ગણતરીમાં રહી. અને એમાંથી આ વાણીનું સત બહાર આવે છે. અહમ શૂન્યતામાંથી વાત આવે, શુદ્ધ ભાવનામાંથી વાત આવે. એ વાતની કેટલી બધી અસર થાય. છેલ્લે આપણે એવા 2 અનુભવોની વાત એ કરીને આપણું વક્તવ્ય અત્યારે પૂર્ણ કરીએ કે મહંત સ્વામી જ પોર્ટલેન્ડમાં હતા અને એ વખતે શનુભાઈ નામના એક નવા ભાવિક પોતે આવ્યા હતા. એમ તો પોતે આધ્યાત્મિક વાંચન વગેરે ઘણું કરેલું અને પેલા બીજે બધે જઈને પણ આવ્યા હતા, અને કોઈક જગ્યાએ એમણે એવું પણ જોયું હતું કે શાસ્ત્રની વાતો સારી રીતે થતી હોય પણ એવું જીવનમાં ન હોય, એટલે પોતે થોડા દાઝેલા પણ હતા આ પ્રકારના પ્રવચનકારોથી કે સંપ્રદાયથી ક્યાંકથી. પણ એ આ નવા સત્સંગના યોગમાં આવ્યા હતા અને મહંત સ્વામી મહારાજની કથા વાર્તા એમણે સાંભળી. એટલી બધી અસર થઈ એમના હૃદય પર, તો એ તો ભાવમાં આવીને બોલવા જ માંડ્યા. સ્વામીને કહે કે સ્વામી અમૃતની વાણી નહીં પણ અમૃતની ધારા જેવી આપની વાતો હતી, શાંતિ શાંતિ થઈ ગઈ. તો સ્વામીની વાણી શાંતિ પમાડે છે. ઓકલેન્ડની અંદર, ન્યુઝીલેન્ડ ઓકલેન્ડમાં સ્વામી બિરાજમાન હતા ને ત્યારે એ વખતે એક નવા સત્સંગી કિશોરભાઈ ગજેરા, એને સ્વામીનો ખૂબ સારો એવો લાભ લીધો હતો. આ 2003ની સાલની વાત છે. પણ પછી જ્યારે સ્વામી ત્યાંથી નીકળી ગયા, 15 દિવસ પછી કિશોરભાઈનો પત્ર આવ્યો મહંત સ્વામી મહારાજ પર, અને એમણે સ્વામીને લખ્યું હતું કે આ વખતે આપની કથા વાર્તાથી અને સમાગમથી એટલી શાંતિ થઈ ગઈ અને સ્વામી બાપાનો એવો મહિમા સમજાયો કે મારો 5 વર્ષથી ચાલ્યો આવતો સોરાઇસિસનો અસાધ્ય રોગ પણ વગર દવાએ મટી ગયો, વગર દવાએ રોગ જતો રહ્યો. એટલી શાંતિ, એટલી શીતળતા સ્વામીની કથા વાર્તાથી થઈ ગઈ. તો ખરેખર મહંત સ્વામી મહારાજની વાણી એ આ બ્રહ્માંડ ઉપર મોટામાં મોટું વરદાન છે ભગવાનનું કે આવા સંત દ્વારા આવી વાણી ભગવાનની આ પૃથ્વી પર રેલાઈ રહી છે. આપણે વર્ષો સુધી શિબિરોની અંદર, નિત્ય કથા વાર્તાની અંદર, જાહેર સભાની અંદર, ગોષ્ઠીઓની અંદર સ્વામીએ જે વાતો કરી છે એ ખરેખર આપણા હૃદયની આર પાર નીકળી જાય એવી વાતો એમણે કરી છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે કે સંત કેવા છે? સંશય હરતા અને કલ્યાણ કરતા. એમની વાત એટલી બધી નિર્મળ નિર્દમ હોય કે આપણને સંશય થાય જ નહીં, એ અંદર જ ઉતરી જાય. તો સંશય હરતા અને કલ્યાણ કરતા
એવા આ ગુરુહરિ છે. આપણને નિત્ય એમની વાણીનો લાભ મળે છે. આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણે પ્રાર્થના કરીએ કે એમની એ વાણીને આપણે ઝીલી શકીએ, આપણા પાત્રની અંદર સમાવી શકીએ અને એ પ્રમાણે વર્તી અને આપણે દેહ છતાં ધન્યતા, કૃતાર્થતા, એનો છતીદેહ અનુભવ કરી શકીએ એવી આપણે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા જેમની વાણીના મહિમાને, પ્રભાવને અને મધુરતાને આપણે પ્રવચન દ્વારા જાણ્યા, તેવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાસભર વાણીનો હવે આપણે લાભ પ્રાપ્ત કરીએ તેઓના આશીર્વચન દ્વારા. ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો આ પદાર્થમાં, મોટર બંગલામાં, બધી રાજ સત્તામાં કોઈમાં સફળતા નથી. નેપોલિયન કેટલો મોટો હતો, નેપોલિયન ધ ગ્રેટ કહેવાતો, પણ એને કહ્યું કે આઈ નેવર સીન વન હેપી ડે ઇન માય લાઈફ. હવે કેટલી સત્તા, કેટલું ભોગવતો હતો, બધું એના નોકરો આમ ઊભા રહેતા હતા, બધું હતું. સિકંદરને પણ એવું થયું. આપણે બધા મોટા બધા એવું કિંગ સોલોમન, એને એવું થયું. એને કેટલી રાજસી, કેટલું બધું હતું. અને એ તો સાખીઓ બનાવતો, જ્ઞાનની સાખીઓ. પણ તોય એને જ કહ્યું કે આઈ બીન ચેસિંગ આફ્ટર ધ વિન્ડ. મુઠ્ઠીભર હવા પાછળ દોડ્યો કર્યો. એટલે એને આપઘાત કરવા પ્રયત્ન કર્યો. એટલે આ પદાર્થમાં કે આ બધામાં છે શાંતિ, પણ ટેમ્પરરી. આમાં જો તમને બધું હોય, બધું જ હોય, તમારે ગમે એ સત્તા ભોગવતા હોય, નીચે 5,000 માણસો હોય, બધું હોય, પણ તમને કોઈ આવીને કે તમે ગધેડા છો, શું દશા છે? તમને કહે કે તમે ગધેડા છો, બધું ઉડી જાય. બધું સુખ, બધી રાજ, બધું સુખ. જય સ્વામિનારાયણ.